બોટાદ નગરપાલિકામાં સફાઈ કામગીરી ઠપ થઈ ગઈ છે। છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા અંદાજે 80 જેટલા સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવ્યા છે। જય સોમનાથ એજન્સી સામે સફાઈ કામદારોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને પગાર ન મળતા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે પણ સવાલ ઉઠાવી રહ્યા છે। તો બીજી તરફ બાળકોના શિક્ષણ પર પણ સીધી જ અસર પડી રહી છે। શું છે સમાચારો વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। બોટાદના સફાઈ કામદારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી બાકી રહેલો પગાર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે। આ સફાઈ કામદારોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એજન્સી કે નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। એકમાત્ર આવકનું સાધન બંધ થતા કામદારો આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે। તો હડતાલના પરિણામે શહેરભરમાં સફાઈ વ્યવસ્થાને પણ ભારે અસર જોવા મળી રહી છે। સમગ્ર મુદ્દે હવે ભીમસેનાના જિલ્લા પ્રમુખ પ્રિતેશ ચાવડા, આગેવાન સુભદ્રાબેન પરમાર તેમજ સફાઈ કામદાર રવિ વાઘેલાએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે। હવે જોવાનું એ રહેશે કે પ્રશાસન ક્યારે આ સફાઈ કામદારોના પ્રશ્નોનો ઉકેલ લાવશે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।